રાજ્યમાં આંતરજ્ઞાતીય લગ્નનો જે મુદ્દો છે એ હવે છડેચોક ચર્ચાઈ રહ્યો છે, કારણ કે એક બાદ એક દીકરીઓએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા. ત્યારબાદ અમુક એવી દીકરીઓ હતી કે તેને સમાજમાં પાછી લાવવામાં આવી છે, પણ અમુક એવી દીકરીઓ છે કે જે હજુ પણ બીજા સમાજમાં જ્યાં લગ્ન કર્યા છે ત્યાં છે, તેમનું ઘર સંસાર સુખી રીતે ચાલે છે તે એવા દાવાઓ કરી રહી છે. બધાની વચ્ચે સમાજ પણ મેદાને છે ને સાથે જે લવ જેહાદના કિસ્સાઓ પણ છેલ્લા ઘણા દિવસથી વધ્યા છે. આ બધા જ મુદ્દાની વચ્ચે જે રબારી સમાજમાં પાટીદાર દીકરી ગઈ છે તેના પર ગઈકાલે જે આક્ષેપો લાગ્યા, તેમણે આજે વળતો જવાબમાં એક વિડીયો મૂક્યો છે અને વિડીયોમાં ઘણા બધા મોટા આક્ષેપો તેમણે પરિવાર પર કર્યા છે, પોલીસ પર કર્યા છે. તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. પાટીદાર સમાજના આરોપો બાદ રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરનાર યુવતી ફરી એક વખત સામે આવી છે. તેણે એક વિડીયો દ્વારા જણાવ્યું છે કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, હું સુરક્ષિત છું. આ દાવો તેમણે વિડીયોના માધ્યમથી કર્યો છે. સાથે જ કહ્યું છે કે પાસ અને SP જે છે તેના દ્વારા દીકરીની હત્યાની જે વાત કરવામાં આવી હતી, શંકાની વાત કરવામાં આવી હતી, પરંતુ આ ઘટનામાં હવે મોટો વળાંક આવ્યો છે. એ દીકરી છે તેનો વિડીયો સામે આવ્યો, તેણે પોતાની વાત આખી રજૂ કરી, પરંતુ આ બધાની વચ્ચે શંકા ત્યારે ઉપજે છે કે જ્યારે દીકરી છે વિડીયોમાં બોલે છે ત્યારે એક એવી શંકા ઉપજે છે કે તે વાંચીને બોલતી હોય તેવું લાગી રહ્યું છે, તેને પરાણે બોલાવડાવવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એ વિડીયો પર નજર કરીએ, ત્યારબાદ વધુ વિગતે વાત કરીએ. હું આ વિડીયોમાં બોલનાર અને મોકાયા પલકબેન પિયુષભાઈ રબારી બોલું છું. આજે 22/3/2026 છે. મેં ચારા નિકોલ ગામ, તાલુકો કઠલાલ, જિલ્લો ખેડા, પિયુષ દિલીપ રબારી સાથે મારી મરજી રાજી ખુશીથી 7/3/2026ના રોજ લગ્ન કર્યા છે. હું પુખ્ત વયની ઉંમરની છું. મારા લગ્ન કાયદેસર છે. મારા લગ્ન વિચ્છેદ માટે પાટીદાર SPG ગ્રુપના આગેવાનો અને ખેડા જિલ્લા પોલીસ ગેરકાયદેસર ફરજ પાડી રહી છે. ખોટા ગુનાઓ દાખલ કરીને મારા પતિ પિયુષના સગા સંબંધીઓને ખોટી રીતે હેરાન કરી રહી છે. હું મારા પતિ પિયુષ સાથે સલામત છું અને કોઈ તકલીફ નથી. મારું કોઈ અપહરણ થયું નથી. મારી હત્યાની પણ ખોટી વાતો વહેતી કરવામાં આવી છે. અત્યારે હું ખેડા જિલ્લા પોલીસ સ્ટેશનને જવાબ લખવા માટે હાજર થઈશ તો રસ્તામાં કે પોલીસ સ્ટેશનમાંથી મારા ઉપર પટેલ આગેવાનો હુમલો કરશે અને મારા લગ્ન તોડાવવા માટે અપહરણ પણ કરશે. જેથી ખેડા જિલ્લા પોલીસ વડાને વિનંતી છે કે ખોટી કાર્યવાહીઓ કરવી નહીં. મારા સાસુ ગીતાબેન અને તેમના સગાઓને રક્ષણ આપવા માટે પણ વિનંતી છે. પોલીસે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી અને પિયુષના સગા સંબંધી કે કોઈને ખોટા હેરાન કરવા નહીં. જો વધારે હેરાન કરશે તો અમારે બંનેએ આત્મહત્યા કરવી પડશે અને એના જવાબદાર ખેડા જિલ્લા પોલીસ તથા SPG ગ્રુપ, સરદાર ગ્રુપ, મારા પરિવાર વડા અને દિનેશ બાંભણિયા, નીરવ પટેલ, રોનક પટેલ, નિર્મલ પટેલ, બિરલ પટેલ, આ તમામ લોકોની જવાબદારી રહેશે. એ વિડીયોમાં તમે જોઈ શકો છો, તમને પણ લાગતું હશે કે દીકરી વાંચીને બોલી રહી છે. બીજી તરફ પાસના જે આગેવાનો છે તે પણ એવો આક્ષેપ કરી રહ્યા છે કે દીકરીના બધું જ બોલાવડાવવામાં આવે છે અને સ્પષ્ટ વિડીયોમાં એ સાબિત થાય છે કે કઈ રીતની એ વાત કરે છે, વાંચીને બોલતો હોય તેવું લાગે છે. તમને શું લાગે છે, આ દીકરીને બોલાવવામાં આવે છે કે જે દીકરી બોલે છે પોતાની રીતે બોલે છે? તમને જે પણ લાગતું હોય કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.